નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ગત વિડિયો લેક્ચરની અંદર આપણું જે 8મું પ્રકરણ છે દોહા અષ્ટક એટલે કે 8 દોહાઓનો સમૂહ જે આપવામાં આવેલો છે, જેમાં અનુક્રમે કબીરદાસ, તુલસીદાસ અને રહીમ આ ત્રણેયના કુલ મળીને 8 દોહા અહીંયા આપણા પાઠ્યપુસ્તકની અંદર આપવામાં આવ્યા છે, જે અંતર્ગત મિત્રો આપણે છેલ્લે દોહો એટલે શું, દોહાની વિશેષતા શું છે, દોહાનું સ્વરૂપ કેવું હોય છે, એ સંપૂર્ણ બાબતો વિશેની માહિતી આપણે અગાઉના વિડિયો લેક્ચરની અંદર આપણે પ્રાપ્ત કરી ચૂક્યા છે. તેમજ એ દોહાના સર્જક તરીકે ખાસ કરીને કબીરદાસ, તુલસીદાસ અને રહીમજી એમના વિશેનો આપણે ટૂંકો પરિચય એ પણ આપણે ગત વિડિયો લેક્ચરની અંદર મિત્રો એ પ્રાપ્ત કરી ચૂક્યા છે. તો આજના વિડિયો લેક્ચરની અંદર મિત્રો આપણને અનુક્રમે જે આપવામાં આવેલા 8 દોહા છે, એ 8 દોહામાંથી આપણને સર્વપ્રથમ સંત કબીરના જે 3 દોહા અહીંયા આપવામાં આવેલા છે, એ 3 દોહાની સમજૂતી આપણે ક્રમશઃ એટલે કે એક પછી એક દોહાની સમજૂતી શરૂ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ તમારું પાઠ્યપુસ્તક છે એ આ દોહાને સમજતી વખતે તમે તમારી પાસે રાખશો અને સાથે સાથે પેન્સિલ અથવા તો લખવા માટે પેન એ પણ સાથે રાખજો, જેથી કરીને તમને એ દોહાની અંદર જે શબ્દો આપેલા છે એ શબ્દનો અર્થ તમે લખી શકો ને જો અર્થ તમને સારી રીતે એ યાદ રહેશે તો તમે દોહાને એનો સમજૂતી છે અથવા તો એનો ભાવાર્થ છે એ તમે સરળતાથી એ કરી શકશો અને તમે એને સમજી શકશો. તો મિત્રો, અહીંયા આપણો જે પહેલો દોહો છે જેનું नाम कि भाई बड़ा हुआ तो क्या हुआ जैसे पेड़ खजूर, कि मित्रों बड़ा हुआ तो क्या हुआ जैसे पेड़ खजूर. मित्रों बड़ा એટલે મોટો, फिर पेड़ એટલે વૃક્ષ, खजूर तो ये खजूरનું वृक्ष, पंथी को छाया नहीं फल लाके अति दूर, कि भाई जो पंथी जो यात्री होता है उसे छाया नहीं मिलता और फल बहुत दूर तक लगते हैं. अर्थात इसी दोहे के माध्यम से कवि हमें इसी बात का संकेत करता है, इसी बात का हमें उपदेश देने का प्रयास करता है कि भाई जो खजूर का पेड़ होता है वह खजूर का पेड़ बहुत ऊंचा होता है, अर्थात ये हाइट की दृष्टि से बहुत ऊंचा होता है. फिर ये खजूर के पेड़ की लाक्षणिकता यह है कि उसका जो ये पेड़ है वह सघन नहीं होता, इसलिए इसका जो सूर्य की धूप से यानी कि सूर्य की ताप से बचने का जो छाया होता है वह एकदम
छोटा होता है। इसलिए कवि कहते हैं कि भाई बड़ा हुआ तो क्या हुआ, जैसे पेड़ खजूर का। पंथी को छाया नहीं फल लागे अति दूर। જે પંથી છે એટલે કે યાત્રી છે એ રસ્તામાંથી પસાર થતો હોય અને એમને ખૂબ તડકો લાગ્યો હોય, ખૂબ ધૂપ લાગી હોય અને એમને છાયાની શોધ હોય ત્યારે એ પેડનું પેલું ખજૂરનું વૃક્ષ હોય એની નીચે બેસે, પણ એ તો બહુ ઊંચું છે, એનો છાયો એને સંપૂર્ણ રીતે એ મળી શકશે નહીં. પછી એને ફળ ખાવું છે તો ત્યાં સુધી તો એ યાત્રીની પહોંચવાની ક્ષમતા નથી કે જેથી કરીને ખજૂરનો એ ઉપર સુધી જાય, એ ખજૂરનું ફળ છે એ તોડીને પોતે એમની ભૂખ સંતોષી શકે અથવા તો એ પોતે પોતાના પેટને એ સંતોષ આપી શકે એવી કોઈ પણ પ્રકારની સરળતા છે ખજૂરના વૃક્ષની અંદર જોવા મળતી નથી. તો અહીંયા મિત્રો बड़ा हुआ तो क्या हुआ जैसे पेड़ खजूर, पंथी को छाया नहीं फल लगे अति दूर. હવે શબ્દ લખીએ છીએ શરતની અંદર કે ભાઈ पंथी जो शब्दार्थ है पंथी એટલે યાત્રી અથવા તો અહીંયા રાહદારી એવો શબ્દ આપણે પણ કહી શકીએ. બીજો શબ્દ છે અતિ અર્થાત બહુ. હવે મિત્રો આપણે સ્પષ્ટ રીતે સમજીએ કે ભાઈ प्रस्तुत दोहे में कवि कहना चाहते हैं कि पेड़ का वृक्ष बहुत बड़ा होता है. फिर यहाँ पर से पसार होने वाले जो पंथी होता है, जो यात्री होता है, उसे धूप से बचने के लिए विश्राम करना है तो वह खजूर के पेड़ का साया उसे नहीं प्राप्त हो सकता और उसी भूख को, उसकी भूख को संतोषने के लिए उन्हें जो फल खाना है तो फल इतनी ऊंचाई तक से वह पा नहीं सकता. अर्थात कि भाई कवि कहते कि भाई खजूरનું પેડ છે એટલું બધું ઊંચું છે, ખજૂરનું પેડ મોટું છે તો એમાં શું, એ ઘણું બધું ઊંચું છે પણ સાથે સાથે એમનો છાયો છે એ પણ પોતાના રાહદારીને કે યાત્રીને આપી શકે નહીં. વળી જો ફળ ખાવાની ઈચ્છા થાય તો એ તો એકદમ અતિશય દૂર હોય છે, તો પછી એ કામનું શું. અર્થાત આપણને એ પ્રકારનો અહીંયા ઉદ્દેશ આપવા માંગે છે કે આપણા સમાજની અંદર ખજૂરના પેડના ઉદાહરણ દ્વારા કવિ આપણને એવું કહેવા માંગે છે કે ખજૂરનું પેડ જેમ મોટું છે એમ સમાજની અંદર ઘણા એવા લોકો છે ખૂબ મોટા હોય, અર્થાત પૈસાની રીતે, સત્તાની રીતે, એટલે કે ખૂબ ધનવાન કે પૈસાદાર લોકો હોય છતાં પણ એ એમની પાસે રહેલું જે ધન છે, સંપત્તિ છે કે એમની સત્તા છે એ સમાજના કોઈ નાના માણસ, કોઈ જરૂરિયાતવાળા માણસ, કોઈ દુઃખી કે પીડિત માણસ માટે જો એ વ્યક્તિ કામમાં ન આવે અથવા તો ઉપયોગમાં ન આવે તો એમની પાસે રહેલું ધન, સંપત્તિ, પૈસા, સત્તા એનું મહત્વ શું. કે જેવી રીતે અહીંયા આપણને એવું કીધું કે ખજૂરનું વૃક્ષ છે એકદમ વિશાળ છે, મોટું છે, ઊંચું છે, પણ એ ઊંચું હોવા છતાં એમની પાસે રસ્તામાંથી પસાર થતો રાહદારી હોય, પંથી હોય કે કોઈ પથિક હોય એમને છાંયો આપી શકતું નથી, અથવા તો એમનું ફળ છે તો એકદમ દૂર છે કે ફળ પણ ખાઈ શકતો નથી, તો એ કદાચ ખજૂરનું વૃક્ષ છે એ મોટું હોય તો પણ શું થયું, એનું કોઈ મહત્વ છે નહીં. એમ આપણા સમાજની અંદર સમાજના કેટલાક આવા મોટા માણસો છે જેને આપણે પૈસાદાર, ધનવાન
લોકો તરીકે ઓળખીએ છીએ, પણ એ લોકો પાસે બધું જ છે, પૈસા છે, ધન છે, સંપત્તિ છે, છતાં પણ જરૂરિયાતવાળા લોકોને, ગરીબ માણસોને કે દુઃખી માણસોને એનું ધન, સત્તા કે પૈસા ક્યારેય કામમાં જ નથી આવતું. તો પછી એ પૈસાનું કે ધન સંપત્તિનું કે એનાથી થયેલો મોટો માણસ છે, મોટાઈનું કોઈ મહત્વ રહેતું નથી. કે એમની એ મોટાઈ છે નકામી છે. જેમ ખજૂરના પેડની મોટાઈ છે, એમનું ફળ છે એ દૂર છે, એમનો સાયો છે એ નીચે સુધી પહોંચવા માટે કોઈ પથિકને ઉપયોગી થઈ શકે એમ નથી. એમ આવો કોઈ મોટા માણસ હોય, એનું ધન કે એની સંપત્તિ છે એ દુઃખી, પીડિત, ગરીબ કે નાના માણસ માટે ઉપયોગી નથી, તો એ મોટા માણસની એ મોટાઈનું કોઈ પણ પ્રકારનું મહત્વ નથી. મિત્રો, ટૂંકમાં આ પ્રકારે કબીરે પોતાની અનુભવજન્ય વાણી દ્વારા સમાજના આવા જે મોટા માણસો છે એના ઉપર કટાક્ષ કરવા માટેનો એ પ્રયાસ કર્યો કે ઘણા લોકો આવા હોય છે આપણા જગતની અંદર, કે એની પાસે એ પૈસાથી, ધનથી, સંપત્તિથી અથવા તો સત્તાથી ખૂબ મોટા હોય, છતાં પણ એનું સત્તા, ધન, સંપત્તિ એ નાના માણસોને, ગરીબ માણસોને કે દુઃખી માણસોને ઉપયોગમાં આવતું નથી, કે કોઈને મદદરૂપ થતા નથી, તો એની એ મોટાઈનું કોઈ મહત્વ નથી. એ ખજૂરના વૃક્ષની માફક છે, અથવા તો ખજૂરના પેડની સમાન છે. તો મિત્રો, આ રીતે આપણે આ દુહાને વિસ્તારથી, વિશાળતાથી, ઊંડાણતાથી આપણે સમજવાનો પ્રયાસ કરીએ. ટૂંકમાં એ મોટાઈ છે એ જ્યાં સુધી બીજાને ઉપયોગી બને તો એ મોટાઈનું મહત્વ છે. જો એ ઉપયોગી ન બને તો એ મોટાઈનું આ જગતની અંદર કોઈ મહત્વ રહેલું નથી. રેડી? હવે નંબર 2, આપણને બીજા દોહાની અંદર કવિ સરસ મજાની વાત કરે છે કે ભાઈ સાધુ એચા સાહી. સાધુ એટલે મિત્રો સંત પુરુષ, જે સદાચારી માણસ હોય, જે સજ્જન માણસ છે એને આપણે સાધુ કહી શકીએ. એટલે કે સાધુ એસા ચાહીએ જેસા સુખ સુભાય. એટલે કે સાધુ છે એ એવા હોવા જોઈએ જેસે સુખ સુભાય. સુભાય એટલે મિત્રો સ્વભાવ. અહીંયા આપણા શબ્દાર્થ લખી લઈએ. સુપ એટલે અનાજ સાફ કરને કા એક સાધન, જેને આપણે ગુજરાતીમાં મિત્રો સુપડું કહીએ છીએ. સુપો તો અનાજ સાફ કરને કા એક સાધન. अनाज साफ करने का एक साधन. सुभाय એટલે મિત્રો સ્વભાવ. कि भाई साधु ऐसा शाही जैसा सुख स्वभाव. એટલે કે કબીરની દ્રષ્ટિએ સાધુ છે એ કેવા હોવા જોઈએ? એટલે કે સાધુનો સ્વભાવ એ સુપડા જેવો હોવો જોઈએ. કેવો હોવો જોઈએ? સુપડા જેવો. કારણ કે सार सार को गही रहे ठोथा दे उड़ाए. सार यानी कि जो तत्व, यानी कि असली वस्तु. सार એટલે અહીંયા તત્વ. અથવા તો असली વસ્તુ. કે ભાઈ સાર તો તત્વ અથવા તો असली વસ્તુ, અને ठोठा એટલે કે નિકમી ચીજ.
चीज कि भाई साधु से ये केवा होवा જોઈએ साधु ऐसा चाहिए जैसा सुख सुभाय सार सार को कही रहे थोथा दे उડાય એટલે કે અહીંયા ટૂંકમાં મિત્રો આપણે જોયું કે કબીર એવું કહે છે કે સાધુ છે એવા હોવા જોઈએ તો સાધુનો સ્વભાવ એ સુપડા જેવો હોવો જોઈએ જેવી રીતે સુપડું છે એ પોતાની અંદર જે નકામી વસ્તુ છે જે હલકી વસ્તુ છે જે ફોફા છે થોથા છે એને આપણે સુપડાની અંદર ઝાટકીએ તો કેમ બહાર કાઢ નાખે છે અને એની અંદર જે મહત્વની વસ્તુ છે જે સાર તત્વ છે એટલે કે અસલી વસ્તુ છે એ પોતાની અંદર જાળવી રાખે છે અને જે ફોફા છે થોથા છે જે કચરો છે એ સુપડું કેમ બહાર ફેંકી દે છે એમ સાધુનો સ્વભાવ પણ એવો હોવો જોઈએ મિત્રો કે ભાઈ એ પોતાના જીવનની અંદર જે અસલી વસ્તુ છે જે સાર તત્વ છે એ પોતાની ભીતર પોતાના હૃદયની અંદર એ જાળવી રાખે છે જ્યારે નકામી વસ્તુ જે કચરો છે એને બહાર ફેંકી દે છે અર્થાત સાધુનો સ્વભાવ છે એ કેવો હોવો જોઈએ સુપડા જેવો કે જેવી રીતે સુપડું છે એ પોતાની અંદર રહેલું જે અનાજ છે અનાજમાંથી જે ફોફા છે હલકી વસ્તુ છે નકામી વસ્તુ છે એને આપણે ઝાટકીને જે બહાર ફેંકી દે છે અને જે અંદર રહેલી જે સારી વસ્તુ છે જે તત્વરૂપ વસ્તુ છે જે કામની વસ્તુ છે એ પોતાની અંદર જાળવી રાખે છે એમ સાધુ માણસ છે એ પણ પોતાની અંદર રહેલા જે વિચારોથી જે અસલી સાર તત્વ વસ્તુ છે એ પોતાની અંદર રાખી મૂકે છે નબળી વસ્તુ હલકી વસ્તુ અથવા તો જે નકામી વસ્તુ છે એને પોતે સુપડાની માફક એ બહાર ફેંકી દે છે એટલે કે સાધુ છે એ ખરેખર સુપડા જેવા પણ સ્વભાવના હોવો જોઈએ કેવો હોવો જોઈએ એના જેવો એનો એ સ્વભાવ હોવો જોઈએ એ પ્રકારની વાત અહીંયા કબીર એ સુપડાના ઉદાહરણ દ્વારા આપણને સાધુનું ચરિત્ર કેવું હોય એના વિશે આપણને સમજાવવાનો પ્રયાસ કર્યો છે ત્યાર પછી મિત્રો ત્રીજો દુહો છે માખી ગુડ મેં ગડી રહે કે મિત્રો આપણે જોયું છે કે માખી છે એ ગોળની અંદર સતત એનો રસ સોચાશ કરે કે માખી ગુડ મેં ગડી રહે પંખ રહ્યો લીપટાય કે ભાઈ માખી છે એ ગોળની અંદર સતત ચોટી રહે સતત એની સાથે એના રસને એની મીઠાશને એ સતત સૂચા કરે તો એક સમય એવો આવે છે કે માખીની જે પાંખો છે એ પાંખો છે ગોળ સાથે ચોટી જાય છે ફરી પાછી એમાંથી એ ગમે એટલા પ્રયત્નો કરે તો એમાંથી ફરી પાછી એ બહાર નીકળી શકતી નથી તો હાથ મલે ઓર સિર ધોને લાલચ बुरी બલાય મિત્રો હાથ મલના અર્થાત પસ્તાના ये एक मुहावरा है हाथ मलना ये मुहावरा हाथ मलना पछताना जब અહીંયા કે હાથ મલે और सिर धुने लालच बुरी बलाय यानी कि बुरी बलाय એટલે કે આપત્તિ અથવા તો આફત અહીંયા બલાય અર્થાત લાલચ बुरी बलाय આપત્તિ તો આફત કે ભાઈ લાલચ છે એ ખરાબ ટેવ છે અને પછી પસ્તાવાનો વારો આવે છે તો જીવનની અંદર આપત અર્થાત અહીંયા આ દુહા દ્વારા આપણને કબીર એવું કહેવા માંગે છે કે ભાઈ કોઈ માણસ છે એટલે કે કોઈ લાલચી માણસ
એ લાલચમાં ને લાલચમાં એક વસ્તુની પાછળ પડી જાય તો એની હાલત છે એ માખી જેવી થાય છે કે જેવી રીતે માખી છે એ ગોળના કાંગડા સાથે ચોટી રહે, એનો મીઠાશને રસને સતત સૂચા કરે લાલચમાં આવી ને સતત સૂચા કરે ને એને સંતોષ વ્યક્ત ન કરે, તો એક સમય એવો આવે છે કે એ માખી છે એ ગોળની સાથે એની પાંખો છે ચોટી જાય છે, ફરી પાછી એને એમાંથી બહાર નીકળી જ નથી શકતી, એટલે કે આફત આવે. ટૂંકમાં અહીંયા કવિ કહે છે કે ભાઈ સમાજની અંદર કેટલાક આવા માણસો છે કે જે માખીની માફક એ કોઈ ચીજની પાછળ કે કોઈ મોહ કે માયાની પાછળ કોઈ વસ્તુની પાછળ લાલચુ બનીને સતત એની પાછળ પડ્યા રહેશે. તો એવો સમય આવે છે કે એ લાલચમાં ને લાલચમાં એ જીવનની અંદર આફતમાં આવી જાય, મુશ્કેલીની અંદર આવી જાય અને પછી એમને પસ્તાવાનો વારો આવે છે. હાથ મલના અર્થાત પસ્તાના. કારણ કે લાલચની અંદર માણસ એક સમય એટલો બધો ઊંડો ઉતરી જાય છે કે એમને પાછળથી એ પસ્તાવવું પડે છે. કારણ કે લાલચ दोस्तों बुरी बला है, ये हम सब जानते हैं. એટલે કે અહીંયા ત્રીજા દોહાની અંદર કબીર સાહેબે સરસ મજાની આપણને માખીના ઉદાહરણ દ્વારા અથવા તો માખીના દ્રષ્ટાંત દ્વારા એ લાલચ શું ચીજ છે એના વિશે સરસ મજાની વાત કરી. બે જે માખી છે લાલચમાં આવીને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવે છે, આફતમાં આવી જાય છે ને એમાંથી બહાર નીકળી શકતી નથી, એમ માણસ પણ કોઈ વસ્તુની લાલચમાં પડે તો પાછળ એ મુસીબતમાં આવે છે, આફતમાં આવે છે અથવા તો કોઈ સંકટમાં પણ આવી શકે છે, પણ પછી પાછળથી એને હંમેશા પસ્તાવાનો વારો આવે છે, અફસોસ કરવાનો વારો આવે છે, એમાંથી ક્યારેય બહાર નીકળી શકતો નથી. તો અહીંયા મિત્રો આપણે કબીરના જે 3 દુઆ છે સરસ મજાના આપણા જીવન માટે ઉપયોગી કે ભાઈ પહેલાની અંદર મોટા માણસની વિશેષતા વિશે એટલે કે ખજૂરના વૃક્ષનું ઉદાહરણ આપીને સમજાવ્યું, બીજામાં આપણને સાધુ પુરુષ કેવા હોય જે સુપડાના ઉદાહરણ દ્વારા સરસ મજાની વાત કરી, અને ત્રીજા ઉદાહરણની અંદર માખીના દ્રષ્ટાંતથી આપણને લાલચ બહુ ખરાબ ચીજ છે અથવા તો બુરી બલા છે. આ 3 વસ્તુની અંદર આપણને જીવનનું એક અનુભવજન્ય જ્ઞાન કબીરના દોહા દ્વારા આપણને સરસ મજાની વાત છે કરવામાં આવી. તો મિત્રો અહીંયા આપણે આ વિડીયો લેક્ચરની અંદર આ 3 દોહા સુધી એટલે કે અહીંયા સુધી આપણો વિડીયો લેક્ચર રાખીએ છીએ. આગળના નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે આગળના જે દોહાઓ છે એ તુલસીદાસ અને રહીમના દોહાઓ વિશે આપણે અભ્યાસ કરીશું.